લોકોને આજે જાણીને ચોંકી જશે બધા લોકો કે 30 કિલોમીટર દૂર છે અમારા જામનગર શહેરથી જ્યાં એ લોકો કચરો નાખવા આવે છે રિલાયન્સનો, એ હા 30 કિલોમીટર દૂર છે. ત્યાંથી એ ઓહ લોકો કચરો ભેગો કરીને આરકે કન્સ્ટ્રક્શન કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે, એમના મોટા મોટા ટ્રકો દરરોજ 15 થી 20 ટ્રકો શહેરની અંદર, એટલે કે હાપા, હવે હાપા તો રિલાયન્સ થી એકદમ ઓપોઝિટ થઈ ગયું, સમજો કે પેલું ખાવડી સાઈડ આવ્યું અને આ રાજકોટ આવ્યું, વચ્ચે જામનગર છે. તો આખું ત્યાંથી અહીંયા કચરો નાખવામાં આવી રહ્યો છે. ત્યારે ચિંતાજનક છે કે આવડી મોટી રિફાઈનરી પાસે એમનો કચરો નાખવા માટે એમને કોઈ જગ્યા નથી બનાવી. અને આ પ્રથમ વખત નથી થયું દિલીપભાઈ, આની પહેલા પણ હા મોખાણા પાસે અમે જયારે ગયા ત્યારે પણ અમે જોયું કે ત્યાં ભયંકર પ્રદૂષણ થયું હતું ને ભયંકર વાસ મારતું હતું. ત્યારે આજુબાજુના લોકોએ અમને જયારે ફરિયાદ કરી કે આવી રીતના આવું આવું છે, ત્યારે અમે ત્યાં ગયા અને ત્યાં બધું બંધ કરાવ્યું. હમણાં મને ત્યાંથી હિતેશભાઈ કરીને ફોન હતો, જે વૃંદાવન પાર્ક કહેવાય જામનગરની અંદર, ત્યાં વૃંદાવન પાર્કમાં ભયંકર દુર્ગંધ આવી રહી છે, જાણે કે કોઈ માણસ મરી જાય પછી કેવી ગંધ આવે એવી દુર્ગંધ આવતી હતી. અને અમને બોલાવવામાં આવ્યા, અમે ત્યાં ગયા, બાળકો કરગરવા માંડ્યા કે અમે અહીંયા ખાઈ નથી શકતા, અમે અહીંયા પી નથી શકતા.